મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતથી। મિત્રો, આપણે વાત કરીશું એકાદશીની। ગુરુવારે એકાદશી છે, 29 તારીખ, 29 જાન્યુઆરી 2026 ગુરુવારે। એ એકાદશી એક જ છે, જેને કહેવાય છે જયા એકાદશી। એ એકાદશીનું નામ છે। તો 2 દિવસ પણ નથી એકાદશી। તો આ એકાદશીનું વ્રત મિત્રો ચોક્કસ કરજો, કારણ કે આ એકાદશીનું વ્રત કરવાથી જાણતા અજાણતા જો બ્રહ્મ હત્યા થઈ હોય, બ્રહ્મ હત્યા એટલે બ્રાહ્મણને મારી નાખવો, એનું મૃત્યુ કરવું એવું નથી। બ્રાહ્મણના વિશે આપણે ખરાબ કદાચ બોલ્યા હોય, કદાચ ખરાબ આપણે વિચાર કર્યા હોય, મનમાં ખરાબ વિચાર આવ્યો હોય, તો એને પણ બ્રહ્મ હત્યા જેટલું જ પાપ લાગે છે। તો એવું બ્રહ્મ હત્યા જેવું પણ મોટામાં મોટું પાપ છે। એટલે કહેવાનો મતલબ એવો છે કે આવા નાના નાના કોઈ પાપ થયા હોય, અને ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં કીધું છે કે પાપ એ કરવાથી કદાચ પ્રેત યોનિ પણ જો મળે ને, તો પ્રેત યોનિમાંથી પણ આપણાને મુક્તિ મળી જાય છે। તો એના માટે આ એકાદશીનું વ્રત ચોક્કસ કરજો, કારણ કે એકાદશીની આ જે કથા છે જયા એકાદશીની, એમાં પણ આવે છે કે એક માલ્યવંત અને માલ્યવતી કરીને પતિ પત્ની હોય છે। એ ઇન્દ્ર રાજાને દરરોજ એ બગીચામાંથી ફૂલ તોડી અને માલ્યવંત આપવા જાય છે, અને એ બંને પતિ પત્નીમાં આપસમાં એટલો બધો પ્રેમ હોય છે કે પૂછો જ નહીં। તો એક દિવસ બને એવું કે એની પત્નીની સાથે ઘરમાં હોય છે, અને પત્નીની સાથે પત્નીની સાથે એ વાતોચીતોમાં પડી જાય છે, પત્નીની સાથે પ્રેમમાં પડી જાય છે, અને પૂજાનો સમય થઈ ગયો છે, સવારથી સાંજ પડી ગઈ, પણ એને સમયનું ભાન રહ્યું નહીં, અને ઇન્દ્ર રાજાને ત્યાં ફૂલ પહોંચાડ્યા નહીં। ખબર પડી, તપાસ કરી, તો કે માલ્યવંત એની પત્ની સાથે ઘરે જ હતો। ઇન્દ્ર રાજાએ એમને શ્રાપ આપી દીધો કે તું પ્રેત બની અને જંગલોમાં ભટક્યા કરીશ। એ પછી એ તરત જ એનું મૃત્યુ થાય, પ્રેત બને છે અને જંગલમાં ભટક્યા કરે। એવામાં જે જયા એકાદશી આવે છે, એ એકાદશીનું વ્રત એનાથી અનાયાસ થઈ જાય છે, અને એકાદશીનું આ વ્રત અનાયાસ એનાથી થઈ જાય છે, એટલે કે આખો દિવસ એ ભૂખ્યો રહી જાય છે, પત્નીને પણ મળતો નથી, આખી રાત જાગરણ પણ થઈ જાય છે। તો એના કારણે એની પ્રેત યોનિમાંથી એ મુક્તિ થઈ, અને પાછો જે હતો તે ગંધર્વ એને જેવા કહેવાય છે, ઇન્દ્ર રાજાની સભામાં એ ગંધર્વ તરીકે હતો, તો પાછો એની આગળ તેનો જન્મ થયો, અને આવી રીતે એનું પ્રેત યોનિમાંથી મુક્તિ મળી। તો મિત્રો, ચોક્કસ આ વ્રત કરજો। પરમ દિવસે છે, ગુરુવારે 29 તારીખે, કરવાનું ભૂલતા નહીં, અને પોતાના જીવનને ધન્ય બનાવજો। વિડીયો જો સારું લાગે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો। જય શ્રી કૃષ્ણ।